નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુરની પેઢી સાથે છેતરપિંડી, આંગડિયા પેઢીના ₹22 લાખના દાગીના લઈ વેપારી ફરાર। અમદાવાદના 7 વેપારીઓએ મોકલાવેલા સોના ચાંદીના દાગીનાના પાર્સલ ડિલિવરી કરવા માટે આવ્યા હતા। ઇકબાલગઢ વિશ્વેશ્વર મહાદેવજીના મેળા દરમિયાન કેટલાક ઇસમો ખુલ્લેઆમ હથિયારો લઈને ફરતા પોલીસે ઝડપી પાડ્યા। બનાસકાંઠાના લાખણીમાં હિંગળાજ માતાજીના મંદિરે ખેડૂત આગેવાનોએ બેઠક કરી અપક્ષ લોકસભા ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી। ભાભરના રાવણવાસમાં બંધ મકાનમાં આગ લાગતા અફડાતફડી। ભાભરના રાવણવાસમાં આવેલ જયંતિભાઈ રાવણના મકાનમાં વહેલી સવારે અગમ્ય કારણોસર આગ લાગી। ફરી એકવાર અમીરગઢ તાલુકામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। પાલનપુરની આંગડિયા પેઢીના મેનેજર સાથે વિશ્વાસ કેળવી શખ્સ ઢાળવાસમાં સોના ચાંદીની દુકાન ધરાવતા વેપારીએ ₹22.47 લાખના સોના ચાંદીના દાગીનાના પાર્સલ લઈ તેના નાણાં ન આપી ફરાર થઈ ગયો હતો। આ અંગે તેની સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વેપારી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે। પાલનપુર આંગડિયા પેઢીના મેનેજર સાથે વિશ્વાસ કેળવીને શખ્સ ઢાળવાસમાં સોના ચાંદીની દુકાન ધરાવતા વેપારીએ ₹22.47 લાખના સોના ચાંદીના દાગીનાના પાર્સલ લઈ તેના નાણાં ન આપી ફરાર થઈ ગયો હતો। આ અંગે તેની સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વેપારી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે। પાલનપુર ગુરુ નાનક હરી ચોક હરિઓમ માર્કેટમાં મહેન્દ્રભાઈ પ્રવીણભાઈ કંપની આંગડિયા પેઢી આવેલી છે। આ પેઢી દ્વારા પાલનપુરમાં સોના ચાંદીના દાગીના પહોંચાડવામાં આવી રહ્યા છે અને જ્યાં મેનેજર તરીકે છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવતા પાટણ તાલુકાના રૂવાવી ગામના બળવંતસિંહ ચમનસિંહ રાજપૂત શહેરના ઢાળવાસમાં યમુનાજી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા હેમંત જગદીશચંદ્ર સોની પર વિશ્વાસ રાખીને સોના ચાંદીના દાગીનાના પાર્સલની ડિલિવરી કરાવતા હતા, જેમણે 27 જાન્યુઆરી 2024 થી 10 ફેબ્રુઆરી 2024 દરમિયાન અમદાવાદના વેપારીઓએ મોકલેલ ₹22,47,670ના સોના ચાંદીના દાગીનાના પાર્સલ પાલનપુરમાં જુદા જુદા સ્થળોએ ડિલિવરી કરવા માટે આવ્યા હતા, જેના નાણાં પછી આપી જવાનું કહ્યું હતું। જો કે 4 દિવસ પછી નાણાં લેવા માટે બળવંતસિંહે વેપારીને ફોન કરતા તે સ્વિચ ઓફ હતો। ઢાળવાસની દુકાને ગયા તો દુકાને તાળું મારેલું હતું। શોધખોળ કરવા છતાં હેમંત સોનીનો પત્તો મળ્યો ન હતો। પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેની સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। ભાભર હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ ઓફિસરે મુલાકાત લીધી। ભાભર જૂના અંબાજી માતાજીના મંદિર નજીક આવેલ ભાભર હોમગાર્ડ યુનિટ ઓફિસની મુલાકાત તાજેતરમાં નિયુક્ત થયેલ બનાસકાંઠા જિલ્લા કમાન્ડન્ટ ઓફિસર શ્રી હિંમતસિંહ રાઠોડે લીધી હતી। મુલાકાત દરમિયાન ભાભર કમાન્ડિંગ ઓફિસર વીરસિંહ રાઠોડ અને હોમગાર્ડ યુનિટ દ્વારા હિંમતસિંહ રાઠોડનું કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવીને સાફો પહેરાવીને ફૂલહાર શાલ ઉડાડીને ભવ્ય સ્વાગત અને સન્માન કરાયું હતું। કાર્યક્રમ દરમિયાન ભાજપ અગ્રણી નાથોભા રાઠોડ, મહામંત્રી પ્રવીણસિંહ રાઠોડ, વનરાજસિંહ રાઠોડ, પત્રકાર કાંતુભા રાઠોડ, બલુભા રાઠોડ, વડીલો, યુવાનોને હોમગાર્ડ યુનિટ ઉપસ્થિત રહ્યા હતા। મુલાકાત દરમિયાન ભવ્ય સ્વાગત કરવા બદલ કમાન્ડન્ટ શ્રી હિંમતસિંહ રાઠોડે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને જરૂરી કામગીરી બાબતે ચર્ચા કરી હતી। ડીસામાં પણ આજે મહાશિવરાત્રી પ્રસંગે ડીસા તાલુકાના મહાદેવિયા નજીક આવેલ અતિ પ્રાચીન સોનેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવભક્તો ઉમટી પડ્યા। મહાવદ તેરસ એટલે કે મહાશિવરાત્રી વર્ષમાં એકવાર આવતા આ તહેવારો પર શિવભક્તો ભોલેનાથની ભક્તિમાં તલ્લીન થઈ જાય છે। ડીસા નજીક આવેલ મહાદેવિયા ગામના સોનેશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ષોથી મહાશિવરાત્રી પ્રસંગે ભવ્ય લોકમેળો યોજાયો। વર્ષોથી બનાસ નદીના તટ બિરાજમાન સોનેશ્વર મહાદેવના મંદિર ખાતે યોજાતા મેળામાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે। વિશાળ સંખ્યામાં ભોલેનાથના ભક્તો ઉમટી પડ્યા હતા। મંદિરની ખાસિયતો વિશે વાત કરતા મંદિરના પૂજારી લક્ષ્મણદાસ મહારાજે જણાવ્યું હતું કે આ 450 વર્ષ પ્રાચીન મંદિર પણ ભક્તો રીંગણ ગોળનો પ્રસાદ ધરાવે છે। આ ઉપરાંત ભગવાન દત્તનું અહીં જિલ્લાનું એકમાત્ર મંદિર આવેલું છે।
આ પ્રાચીન મંદિરનો મહિમા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફેલાયેલો છે. મંદિર પર દર વર્ષે મહાશિવરાત્રી પ્રસંગે ભાવિક ભક્તો ઉમટી પડતા હોય છે. આ મંદિર ખાતે દર્શન કરતા આવતા ભાવિક ભક્તો પણ આ મંદિરના ભવ્ય ઇતિહાસને રજૂ કરી રહ્યા છે. તો આ તરફ ડીસા શહેરની 8 કિલોમીટર દૂર આવેલ રસાણા ગામ નજીક નિર્માણ પામેલ શિવધામ ખાતે પણ તમામ જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. તેના દર્શન કરવા માટે પણ ભાવિક ભક્તો ઉમટી પડે છે અને શિવરાત્રી પ્રસંગે ભાવિક ભક્તોએ ભગવાનના 12 જ્યોતિર્લિંગના એકસાથે દર્શન કરવાનો લાભ લીધો હતો. ઇકબાલગઢ વિશ્વેશ્વર મહાદેવજીના મેળા દરમિયાન કેટલાક ઇસમો ખુલ્લેઆમ હથિયારો લઈને ફરતા પોલીસે ઝડપી પાડ્યા. બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ મહાશિવરાત્રીના પર્વને લઈ શિવાલયો હર હર ભોલેનાથથી ગૂંજી ઉઠ્યા હતા. જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હથિયાર લઈને મેળા દરમિયાન ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી સૂચના આપેલ હતી. જે અનુસંધાને અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ વિશ્વેશ્વર મહાદેવજીના મેળા દરમિયાન કેટલાક કિસ્સામાં રોફ જમાવવા ખુલ્લા હથિયારો લઈ મેળામાં ઘૂસે તે પહેલા અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યા હતા. અમીરગઢ પોલીસ દ્વારા દરેક વ્યક્તિનું ચેકિંગ કરીને જ મેળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે ચેકિંગ દરમિયાન 13 જેટલા ઇસમો પાસેથી અવનવા હથિયારો મળી આવતા પોલીસે 13 ઇસમોની અટકાયત કરી હતી. કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષ દરમિયાન ઇકબાલગઢ વિશ્વેશ્વર મહાદેવજીના મેળા દરમિયાન કેટલાક અનબનાવ બન્યા હતા. જેને ધ્યાને લઈ અમીરગઢ પીઆઈ ધવલ પટેલે કડક સૂચનાને આધારે મેળો નિર્વિઘ્ન સંપન્ન કર્યો હતો. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક આવેલા વિશ્વેશ્વર મહાદેવજીના મેળા દરમિયાન કેટલાક ઇસમો ખુલ્લેઆમ હથિયારો લઈને ફરતા પોલીસે ઝડપી પાડ્યા છે. કુલ 13 જેટલા ઇસમોને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા કોલેજના ચેમ્પિયન અને નેશનલ રમેલ ખેલાડીઓનું કરાયું સત્કાર સમારંભ. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વર્ષ દરમિયાન અનેક રમતોમાં ચેમ્પિયન થયેલ ખેલાડીઓને નેશનલ કક્ષાએ ડીસા કોલેજનું નામ રોશન કરનાર ખેલાડીઓનું સન્માન કરાયું. ડીસા કોલેજ અને તેમના ખેલાડીઓ વર્ષ દરમિયાન અથાગ પરિશ્રમ અને સખત પ્રેક્ટિસ કરીને યુનિવર્સિટીમાં રમતગમત ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે. આ વર્ષે પણ ડીસા કોલેજ સોફ્ટબોલ ભાઈઓ, યોગાસન ભાઈઓ અને સોફ્ટબોલ બહેનોમાં યુનિવર્સિટી ચેમ્પિયન થયેલ છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય યોગાસન સ્પર્ધા નવસારી ખાતે યોજાઈ હતી. જેમાં ડીસા કોલેજના ખેલાડીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. યુનિવર્સિટીની બેડમિન્ટન અને યોગાસન સ્પર્ધામાં પણ ડીસા કોલેજની બહેનોએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. રાજ્ય કક્ષાએ આયોજિત ફેન્સિંગ સ્પર્ધામાં પણ ડીસા કોલેજની બહેનોએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ સ્પર્ધામાં પણ કોલેજના ખેલાડીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસા કોલેજના 17 ખેલાડીઓએ યુનિવર્સિટીની ટીમમાં નેશનલ કક્ષાએ પસંદગી થઈ ભારતના જુદા જુદા રાજ્યોની સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કરી ડીસા કોલેજને ગૌરવ અપાવ્યું છે. અને ડીસા કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર આર.ડી. ચૌધરી અને કોલેજને ગૌરવ અપાવનાર તમામ ખેલાડીઓને ડીસા કોલેજના ટ્રસ્ટીઓએ અભિનંદન આપી ખેલાડીઓનું ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માન કરાવ્યું છે. ઉપરાંત કોલેજના ટ્રસ્ટી શ્રી આશુતોષભાઈ પટેલે આ તમામ ખેલાડીઓને સ્કોલરશીપ પેટે ₹2500નું રોકડ ઇનામ આપેલ છે. રોટરી ક્લબ ડીસા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી. સ્ત્રી એક ફરજ અનેક વિષય ઉપર વક્તા નેહલ ગઢવીએ સાતત્ય પ્રવચન આપ્યું. રોટરી ક્લબ ડીસા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે ડીસામાં સ્ત્રી એક ફરજ અનેક વિષયો પર જાણીતા મેડિટેશન વક્તા નેહલ ગઢવીએ સાતત્ય પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમને અંગે વક્તા નેહલ ગઢવીએ જણાવ્યું હતું કે આજે ડીસાની તમામ બહેનોને સાથે મળીને સ્ત્રીત્વને ભારતીય સભ્યતા, સંસ્કૃતિ, પરંપરાને, સંસ્કારોની સાથે જોડીને ઘર પરિવારને સાથે રાખીને કઈ રીતે પોતાનું પણ અસ્તિત્વ સ્થાપી શકે તે માટે સ્ત્રી એક ફરજ અનેક વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. અને આવી જ રીતે સ્ત્રીઓ એક મંચ ઉપર સાથે મળીને સ્ત્રીપણાની વાત કરશે તો ચોક્કસ આવનાર સમયમાં પુરુષો કરતાં સ્ત્રીઓ પણ વધુ સન્માનિત થશે. કાર્યક્રમમાં રોટરી પ્રમુખ ડોક્ટર તિગેશ ગોહેલ, રોટેરિયન રાનુ ગાંધી, રોટેરિયન નીતા વાડે, રોટેરિયન હાર્દિક સહાયતા, રોટેરિયન શિવાની મહેશ્વરી, રોટેરિયન ડોક્ટર ગુર્જરી ગાંધી, રોટેરિયન રીતુ અગ્રવાલ, રોટેરિયન ડોક્ટર અનિતા પડિહાર, રોટેરિયન નમ્રતા લોધા, રોટેરિયન ડોક્ટર રૂપલ પટેલ, રોટેરિયન ભાવના પટેલ, રોટેરિયન ખુશીદ દામાણી, રોટેરિયન મીના પંચાલ, રોટેરિયન સુનિતા કોટક ઉપસ્થિત રહ્યા હતા. હું છું નેહલ ગઢવી. આજે ડીસા ખાતે રોટરી કાર્યક્રમના એક ઉપક્રમ એક સુંદર મજાનો કાર્યક્રમ થયો હતો કે જેમાં 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસના દિવસે સ્ત્રીઓને સમગ્ર ડીસાની સ્ત્રીઓ સાથે મળીને પોતાના સ્ત્રીત્વને, ભારતીય સભ્યતાને, સંસ્કારોને સાથે જોડીને કઈ રીતે પોતાનું પણ અસ્તિત્વ સ્થાપી શકે, ઘર પરિવાર અને સાથે રાખીને સુંદર મજાનો વિષય સ્ત્રી એક અને ફરજ અનેક આવા વિષય ઉપર આજે વક્તવ્ય આપ્યું હતું. ડોક્ટર હેતલબેન અને સમગ્ર ટીમે એક અદ્ભુત કામ કર્યું હતું અને મને આનંદ થાય છે કે જેઓ સાંસદ તરીકે પણ જોડાણા છે એવા રેખાબેન પણ અમારી સાથે આ પ્રસંગે જોડાણા હતા. આવી જ રીતે સ્ત્રીઓ સાથે મળી એક મંચ ઉપર સ્ત્રીપણાની, ભારતીય સભ્યતાની વાત કરશે
તો હું માનું છું કે આવતા દિવસોમાં સ્ત્રીઓ થકી પુરુષો પણ વધુ સન્માનિત થશે. બનાસકાંઠાના લાખણીમાં હિંગળાજ માતાજીના મંદિરે ખેડૂત આગેવાનોએ બેઠક કરી અપક્ષ લોકસભા ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી. લોકસભાની ચૂંટણી લડવાના નિર્ણયને લઈને ખેડૂત આગેવાનોએ આ બેઠક કરી, જેમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવાર માટે 5 નામો નક્કી કરીને તેમાંથી ફાઇનલ નામ નક્કી કરવા ખેડૂત સંગઠનોને મોકલવામાં આવ્યા છે. આ વખતની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠાના ખેડૂતોએ ખેડૂત આગેવાનને આગળ કરી ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. જોકે હવે જોવાનું એ રહ્યું કે લોકસભાની ચૂંટણી લડનારા ખેડૂત આગેવાનોના સમર્થનમાં જિલ્લાના કેટલા ખેડૂતો તે એક થઈ તેમને સમર્થન કરે છે. આજે બનાસકાંઠાના મધ્યસ્થે લાખણી હિંગળાજ માતાજીના મંદિરે ખેડૂત આગેવાનો પશુપાલકો સાથે ચર્ચા કરી સફળ મીટિંગ રહી. બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી ખેડૂતો ફાઇનલ લડવાના છે અને મજબૂતાઈથી લડવાના છે, જીતવાની ખાતર લડવાના છે અને 100% આનું પરિણામ લેવા માટે લડવાના છે. અત્યારે અમે 4 થી 5 જેટલા નામ અહીંયાથી રાષ્ટ્રીય નેતૃત્વને મોકલ્યા છે. જે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ ખેડૂત સંગઠનોનું છે ચર્ચા વિચારણા કરી અને ટૂંક સમયની અંદર આની જાહેરાત કરશે અને રાષ્ટ્રીય નેતૃત્વ જે નામ જાહેર કરશે એ અમે બધા સાથે મળી અને મજબૂતાઈથી બનાસકાંઠાની લોકસભા લડશું અને જીતશું. કેટલા દિવસની અંદર ઉમેદવારો તમે જાહેર કરશો? તમારો ગણતરીના 2-5 દિવસોની અંદર અમારું નામ જાહેર થઈ જશે. તો તમે અપક્ષમાંથી લડશો કે કોઈ તમારો પક્ષ નક્કી છે કે એને સમર્થન આપવાનું? ના, બિન રાજકીય, બિલકુલ કોઈ પાર્ટી સાથે અમારો કોઈ બંધન નથી, કોઈ નક્કી નથી અને અમે બિન રાજકીય લડવાના ખેડૂત સંગઠનો છે અને અમારે રાજકીય સાથે કોઈ લેવા દેવા નથી. દિયોદરના સણાતર મિની અંબાજી ધામ ખાતે મહાશિવરાત્રી પર્વ ઉપર સૌપ્રથમ વખત બર્ફીલા શિવલિંગ અને રુદ્ર મહાયજ્ઞ યોજાયો. દિયોદરના સણાતર મિની અંબાજી ધામ ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી. સણાતર મિની અંબાજી ધામ ખાતે સૌપ્રથમ બર્ફીલા શિવલિંગ દ્વારા મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ, જ્યાં બર્ફીલા શિવલિંગ શિવભક્તોનું બન્યું આકર્ષણનું કેન્દ્ર. સણાતર મિની અંબાજી ધામ ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી પ્રસંગે હજારો શિવભક્તો રાત્રે 12 વાગ્યા સુધી બર્ફીલા શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સણાતર મિની અંબાજી કરશન ભગત ટ્રસ્ટ અંબાજી મંદિરના મહંત પૂજ્ય અંકુશગીરી બાપુ સહિત સણાતર ગ્રામજનો સહિત શિવભક્તો મહાશિવરાત્રી પર્વની ઉજવણીમાં ભારે જહેમત ઉઠાવીને પર્વને ખૂબ આનંદ ઉલ્લાસ સાથે ઉજવ્યો હતો. અંબાજી તરીકે પ્રસિદ્ધ એવા મા અંબાના ધામમાં સણાદર ખાતે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે અહીંયા અમરનાથની યાત્રા જેવું બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું. એની સ્થાપના કરવામાં આવી. પૂજ્ય શ્રી અંકુશગીરી બાપુના સાનિધ્યમાં અહીંયા તેની રુદ્રાભિષેક કરવામાં આવ્યો અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું અને હજારોની સંખ્યામાં શિવ ભક્તોએ અહીંયા આવીને દર્શનનો લાભ લીધો. આ પહેલીવાર અહીંયા સણાદરમાં આવું શિવલિંગનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હોય તે ફર્સ્ટવાર છે અને દર્શન કરી અને ભક્તો ખૂબ ધન્યતા અનુભવી છે. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના નારાથી આજે સણાદર મા અંબાનું ધામ ગુંજી ઉઠ્યું છે. ખૂબ શોભનીય અહીંયા બરફનું શિવલિંગ સ્થાપિત કર્યું છે. બહુ સરસ, દર્શન કરવા લાયક છે. આજે મહાશિવરાત્રિનો મહાન પર્વ છે. એમાં આપણે અંબાજી આશ્રમ સણાદર ખાતે બરફનું અમરનાથ મહાદેવનું મોટું શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે અને એને લઘુરુદ્ર થી અભિષેક કરવામાં આવશે. એના પછી એની મહાઆરતી પણ થશે. એમાં સૌ ભક્તોએ ખૂબ મોટી સંખ્યામાં એમના દર્શન કર્યા અને પણ આરતીની મોટો લાભ લીધો અને અમરનાથ મહાદેવનો ખૂબ ખૂબ આશીર્વાદ લીધા. બોલી હર હર મહાદેવ. બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે ધાબાનો સ્લેબ તૂટી પડવાની ઘટના સામે આવી છે. પાલનપુરમાં આવેલી વર્ષો જૂના બાંધકામવાળી સિવિલ હોસ્પિટલમાં સર્જનની ઓફિસના ધાબાનો સ્લેબ તૂટી પડ્યો. જોકે રાત્રિના સમયે ઘટના બનતા કોઈ જાનહાનિ થઈ નથી. જૂના બાંધકામ ધરાવતી સિવિલ હોસ્પિટલમાં હાલમાં વહીવટી કામગીરી માટેની ઓફિસો છે, જેમાં સિવિલ સર્જનની ઓફિસ પણ આવેલી છે. જોકે રાત્રિના સમયે અચાનક સ્લેબ તૂટી પડતા જર્જરિત જૂના બાંધકામવાળા વિભાગોમાં જતા ડોક્ટરો અને સિવિલ સ્ટાફ પણ ડર અનુભવી રહ્યા છે. મહત્વનું છે કે હાલમાં સારવાર વિભાગ અને દર્દીઓ માટે નવીન વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે અને અદ્યતન સુવિધાઓ વિકસાવવા ટ્રસ્ટ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. પરંતુ જો વહેલી તકે આ જર્જરિત જૂના બાંધકામને તોડી પાડીને નવીન બનાવવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. નહીંતર આગામી દિવસોમાં મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
ભાભરના રાવળવાસમાં બંધ મકાનમાં આગ લાગતા અફડાતફડી મચી. ભાભરના રાવળવાસમાં આવેલા જયંતિભાઈ રાવળના મકાનમાં વહેલી સવારે અગમ્ય કારણોસર આગ લાગી હતી. ઘરના લોકો મજૂરી અર્થે બહાર ગયેલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફડાતફડી મચી જવા પામી હતી. આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને આગને બુઝાવવા કોશિશ કરી હતી, પરંતુ આગે વિકરાળ રૂપ ધારણ કરતા પાલિકાના ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી. ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે ત્યાં સુધી ઘરમાં રહેલ તમામ ઘરવખરી દાગીના પડીને ખાખ થઈ ગયા હતા અને મકાનને મોટું નુકસાન થવા પામ્યું હતું. આગને કારણે બાજુના મકાનને પણ મોટું નુકસાન થવા પામ્યું છે. તંત્ર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવે તેવી ગરીબ પરિવારની માંગ ઉઠવા પામી છે. આજે આ આગ લાગવાનું કારણ કે આ લોકો મજૂરી અર્થે બારે ગયેલા હતા અને આગ ક્યારે લાગી, કેટલી સમય થઈ ગયો, તરત અમને જાણ થઈ કે તમારા ઘરમાં આગ લાગી જાય. એટલે અમે લોકો દોડીને આવ્યા હતા. સુધી તો આગ ભયંકર અને સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હતું અને અંદર જવાનો કોઈ માર્ગ નહોતો. પછી અમે તાત્કાલિક ઇમરજન્સી લાઈવ બંબાને નગરપાલિકામાં ફોન કર્યો અને ઝડપી તરત ઘણીક વાર થઈને નગરપાલિકાના માણસો આવી ગયા. લાઈવ બંબાથી આગને કાબૂમાં લેવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ ઝડપી આગ નથી બુઝાણી. અને એની અંદર જે ઘરવખરી હતી, તમામે તમામ વસ્તુ ખાવાથી કરીને પહેરવા, ઓઢવાનું, દાગીના શીખે, ઘણું બધું જેનું કોઈ સીમા જ નથી, એટલું બધું એમનું નુકસાન થયું છે. અને નુકસાનની તો કોઈ ભરપાઈની આજે કોઈ એટલી બધી મોંઘવારીમાં ઘણું બધું નુકસાન થયું છે. તો આ લોકો એકદમ હાથા પગ ઉપર સાહેબ મજૂરી કરે છે અને ઘરની અંદર 5-6 જણા ખાવાવાળા છે અને રોજના 200-250 રૂપિયા બોન્ડ મજૂરી કરીને લઈને એમનું ઘરનું ગુજરાન ચલાવે છે. અને આ લોકો એટલા બધા ગરીબ માણસો છે કે સાહેબ એમને કોઈ રીતનું કોઈ બીજી કોઈ સહાય કે કોઈ એવું છે નહીં. તો એમનું તમામે તમામ ખાવાના દાણા છે, ભાઈ ગોદડા છે, ખાટલા, XYZ હરેક દરેક ઘરની અંદર જે પણ વસ્તુ હોય છે. બેન, આ ઘટના બની બાબતે શું કહેશો? બંધ મકાન આવી હાલ અમે કહો જે બંધ મકાન હતું ને શું આગ લાગી કોઈ ખબર નહીં. શું અંદરથી બળ્યું છે? અંદર બધી ટોટલ વસ્તુ તદમ સોડીને દાગીના સુધીમાં બળી ગયું. શું વસ્તુ શું હતી? વસ્તુમાં સૌ સોડીને 250 ગરમી જોતરી પડી છે, ધોતીની એક બેબીની બુટ્ટી પડી છે, હમણાં કોક દિવસે મારી બુટ્ટી પડી છે. તદમ ત્રણે માર દીકરી શું ટોટલ દાગીના ઘરમાં પડ્યા. એના બાપાના બુટ્ટીઓ બધું કબાટમાં પડ્યું, બધું વળી ગયું ઘોડામાં. આગ કોને આગ દીધી? આગ કઈ રીતે લાગી કોઈ ખબર નથી. શું નામ તમારું? મારું નામ રાધા. લાખણીના આગથળા કોકાપુર અનુપમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકના વિદાય પ્રસંગે ભાવુક થયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. શિક્ષક એ વિદ્યાર્થી માટે જીવન ગુરુ કહેવાય છે, જે બાળકને એક સાચી દિશા તરફ લઈ જવા શિક્ષા સાથે સંસ્કાર આપે છે. ત્યારે 19 વર્ષથી કોકાપુર અનુપમ પ્રાથમિક શાળામાં સેવા આપતા કમલેશ સોલંકીની વહીવટી બદલી વિસનગર ખાતે તથા બાળકોની આંખો ભીની થઈ હતી, જે શિક્ષક પ્રત્યેની લાગણી અને તેમના પ્રત્યે તેમની અનુભૂતિ કરાવતા દ્રશ્યો હતા. જોકે શિક્ષકની વિદાય થતા બાળકોની આંખોમાં આંસુ જોઈ શિક્ષકો પણ ભાવુક થયા હતા. ઇકબાલગઢ અને લક્ષ્મીપુરા વચ્ચે નેશનલ હાઈવે ઉપર એક રાહદારીનું અજાણ્યા વાહને ટક્કર મારતા યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતોની વણઝાર ચાલી રહી છે. તેવામાં આજે ફરી એકવાર અમીરગઢ તાલુકામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ અને લક્ષ્મીપુરા વચ્ચે એક રાહદારીને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં વાહન ચાલક અકસ્માત સર્જી ત્યાંથી વાહન લઈને નાસી છૂટ્યો હતો. જેમાં રાત્રિ દરમિયાન નેશનલ હાઈવે ઉપર અમીરગઢના લક્ષ્મીપુરા ઇકબાલગઢ વચ્ચે એક ઇસમ રસ્તો ઓળંગી રહ્યો હતો. જે સમયે રાજસ્થાન તરફથી પૂરપાટ ઝડપે આવેલ વાહને ઇસમને ટક્કર મારી હતી, જેથી ઇસમ રોડ ઉપર પટકાવવાથી ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે ઇસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. જોકે અકસ્માત સર્જેલ વાહન ચાલક ત્યાંથી વાહન લઈને નાસી છૂટ્યો હતો. બનાવની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિક લોકોએ પોલીસ અને L&T વિભાગને જાણ કરી હતી. અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતક ઇસમને મૃતદેહ પોલીસે અમીરગઢ PM અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતને કારણે રાહદારીનું ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું. દર્શકો, આ હતા ત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.